સર્વણીની પ્રકરણમાં ગીતાજી માટે શ્રી આચાર્યચરણનો જે અભિપ્રાય છે, નનુ કૃષ્ણ સર્વમુક્ત્યર્થમ અવતીર્ણ તસ્ય સ્વરૂપકથનાર્થમ ભાગવતમ પ્રવૃત્તમ. ભગવાન સર્વની મુક્તિ માટે એટલે ભક્તોની મુક્તિ માટે ભગવાન જે છે કૃષ્ણનો અવતાર થયો અને એ ભગવાનના સ્વરૂપના કથન માટે ભાગવત પ્રવૃત્ત થયું. તચ્ચ સારસ્વત કલ્પાનુસારી, ભાગવત સારસ્વત કલ્પાનુસારી પુરાણ છે. મત્સ્ય પુરાણે તથા પ્રદર્શનાર્થ, મત્સ્ય પુરાણમાં એમ કહ્યું છે કે સારસ્વત કલ્પ અનુસાર પુરાણ જે છે શ્રીમદ ભાગવત છે. અયંચ શ્વેતવારાહ કલ્પ, પણ ભાગવત તો સારસ્વત કલ્પનો એ પુરાણ છે, તો અત્યારે શ્વેતવારા કલ્પ ચાલી રહ્યો છે. અતઃ અત્યત્યાનામ કથમ મુક્તિ, અત્યારના જીવોની મુક્તિ કેમ થશે? ભગવાને સારસ્વત કલ્પમાં તો એ પોતાના સ્વરૂપને પ્રકટ દ્વારા સ્વરૂપથી જ બધાની મુક્તિ આપી દીધી, પણ અત્યારે કેવી રીતે મુક્તિ થાય? તો અન્ય કલ્પોક્ત રીત્યા આપી કથિતો ભગવાન સ્વયં કલ્પેસ્મિન સર્વમુક્ત્યર્થમ અવતીર્ણસ્તુ સર્વતઃ સર્વતત્વમ સર્વગૂઢમ પ્રસંગાદ આહ પાંડવે. અત્યારે ભગવાનને મુક્તિ આપવા માટે ભગવાન અત્યારે પણ પ્રકટ થયા છે. શ્વેતવારા કલ્પમાં પણ ભગવાન પ્રકટ થયા અને અન્ય કલ્પોક્ત રીત્યા આપી કથિતો ભગવાન સ્વયં, ભગવાને સ્વયં આ કલ્પની અંદર સર્વના મુક્તિ માટે અવતાર લઈ અને સર્વતત્વમ સર્વગૂઢમ પ્રસંગાદ આહ પાંડવે, આ પાંડવને અર્જુનને સર્વતત્વ અને સર્વગૂઢ જે તત્વ જે છે એ પાંડવને ભગવાને કહ્યું અને એ જાણવાથી બધાની મુક્તિ થઈ જશે. આ સમયમાં મુક્તિ કરવા માટે શ્વેતવારા કલ્પમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો રોલ છે. અન્ય કલ્પશ રીતિરેવ ગ્રહિતા સર્વત્ર પુરાણે તથૈવ નિર્ણયાત. અન્ય કલ્પની રીતિ બધામાં ગ્રહણ ભગવાને પણ કરી છે, એ સર્વત્ર પુરાણમાં એવો નિર્ણય છે. નતુ રાજસા નામ એવ મોક્ષદઃ નનુ સ્વરૂપેણ એવ સર્વમુક્તિમ કરશે તેથી કિમ ભાગવતે નૈવ. ભગવાન પર સ્વરૂપથી જ મુક્તિ કરી દેતા હોય તો ભાગવતની શું આવશ્યકતા છે? ઇતિ આશંક્ય ભગવતોપી અભિપ્રાય કથનાર્થમ આહ, ભગવાનનો શું અભિપ્રાય છે એ કહેવા માટે સર્વતત્વમ સર્વગૂઢમ ઇતિ અર્જુનાર્થમ પ્રસંગાત ગીતામ આહ, અર્જુન માટે જે ભગવાને એ પ્રસંગમાં ગીતા કહી. અતો જ્ઞાયતે, આના દ્વારા ખબર પડે છે કે શાસ્ત્ર દ્વારેવ મોચક, ભગવાન આ સમયમાં શાસ્ત્ર દ્વારા જીવનો ઉદ્ધાર કરવાના છે. પ્રવૃત્તિમ વા સંપાદયિષ્યતિ ઇતિ, ભગવાન આ રીતે શાસ્ત્ર દ્વારા ગીતા દ્વારા સર્વની મુક્તિ કરે છે. એટલે જે ગૂઢ તત્વ એ પાંડવ અર્જુનને કહ્યું એ ગૂઢ તત્વ બધા જાણી જશે તો સર્વની મુક્તિ થશે. આ કાલમાં પણ થશે, શ્વેતવારા કલ્પમાં પણ થશે. નનુ એવં સતી કથમ વ્યાસસ્ય અનિર્વૃત્તિ તદ આહ શુકવત તદ વ્યાસ ગીતમ સત્વસ્યેના અવતારત ઈશ્વાક્યંતસ્યાપી દુર્બોધમ ભજનાદ્રતે. આ લગભગ 11 વખત 11 આપણા જે વ્યાખ્યાન જે છે ભગવત ભજન ઉપર છે કે ભગવત ભજન મહાપ્રભુજી પાછું અહીં પણ એ જ આજ્ઞા કરી રહ્યા છે કે વ્યાસજીને પોપટની જેમ આખી ગીતા યાદ છે, પોપટની જેમ, પોપટને અભિપ્રાય ખબર ને શુકવત વ્યાસ ગીતમ, શુકવત તદ વ્યાસ ગીતમ. વ્યાસજીને આખી ગીતા તો આખી કહી દીધી, વ્યાસજી શુકની જેમ કહી દીધી કે અભિપ્રાય ન જાણે. પોપટ જે છે બોલી દે પણ અભિપ્રાયનું જ્ઞાન નથી હોતું. શુકવત તદ વ્યાસ ગીતમ સત્વસ્યેના અવતારતા, એ સત્વના સત્વગુણના અવતાર હોવાથી. ઈશ વાક્યંતુ તસ્યાપી દુર્બોધમ ભજનાદ્રતે, અને આવા વ્યાસજી ભગવાનના અવતાર છે છતાં પણ ઈશ વાક્ય ભગવાનના જે વચનો જે છે એ ભજન ન કરવામાં આવે ત્યાં સુધી તો ભગવાનના વચનોનું જ્ઞાન વ્યાસજીને પણ થતું, અવતારોને પણ થતું નથી. ભજનાદ્રતે એટલે ભજન એટલું આવશ્યક છે, ભગવત ભજન. આ શ્રી આચાર્યચરણનો અભિપ્રાય છે. અભિપ્રાય જ્ઞાને હેતુ સત્વેન અસ્ય ઇતિ સત્વાંશ વ્યવધાનેન અવતારો યતઃ. વ્યાસજીનો અવતાર જે છે સત્વાંશના વ્યવધાનથી છે, એટલે સત્વનો અવતાર છે. નનુ વાક્યસ્ય વિદ્યમાનત્વાદ વાક્યાર્થ વિચારકસ્ય કથમ ભ્રમ. વાક્ય પ્રાપ્ત છે છતાં પણ વાક્યાર્થના વિચારકોને કેમ ભ્રમ થાય છે? તત્ર આહ ઈશ વાક્યમિતિ અનેન ભજન વ્યતિરેકેણ ભાગવતાર્થો ન અવગમ્યતે ઇતિ સૂચિતમ. જ્યાં સુધી ભજન કરવામાં ન આવે, ભગવાનનું સેવન કરવામાં ન આવે ત્યાં સુધી ભગવાનના વાક્યોનું અભિપ્રાયનું જ્ઞાન એ થતું નથી. એટલે
હવે ગીતાજીનો શું રોલ છે તો કહે છે સર્વગોપ્યો હિ ધર્મસ્તુ વેદે મુખ્ય તયોદિત બ્રહ્મ માત્ર પ્રકાશસ્તુ કૃપયા સનકાદિક. સર્વગોપ્યો હિ ધર્મસ્તુ વેદે મુખ્ય તયોદિત. મુખ્યતયા જે વેદમાં જે ધર્મ કહેવામાં આવ્યો છે એ બ્રહ્માજીને એનો પ્રકાશ કરવો અને પછી સનકાદિક ઋષિઓને પણ એક જ્ઞાન થયું. એ મુખ્ય જે ધર્મ હતો કે જે વેદમાં કહેલો જે છે એ ધર્મ સર્વથી ગોપ્ય હતો, કોઈ જાણતું નથી એ તત્વને. સ ઇદાનીમ તુ ગીતાયામ પ્રકટો ભગવત કૃત. અને એ ગુપ્ત ધર્મ જે છે એ ગીતાજીમાં ભગવાન દ્વારા એ પ્રકટ થયો. તદ વ્યાસત્વાદ ભાગવતમ પૂર્વમ ભગવતોદિતમ. તદ વ્યાસત્વાદ ભાગવતમ પૂર્વમ ભગવતોદિતમ. અને પહેલાં જે ભગવાને જે કહેલું છે એનો વિસ્તાર વ્યાસજીએ એ કર્યો છે. યથા ભાગવતમ ગીતા વિસ્તાર. આ છે આચાર્ય ચરણ. યથા ભાગવતમ ગીતા વિસ્તાર. ગીતાજીનો વિસ્તાર જ છે શ્રીમદ ભાગવત. તથા નામલીલારૂપ ભગવદ વિસ્તારો વ્યાસ. ભગવાનની નામલીલાનો જે વિસ્તાર જે છે એ વ્યાસજી છે. પરંપરાંતરમપી આહા પૂર્વમ ભગવતોદિતમ. સૌથી પહેલાં આ બધું જ્ઞાન ભગવાને જ કહેલું છે. એ જ્ઞાન પાછું ગીતાજી દ્વારા એ આપણને ફરીથી પ્રાપ્ત થાય છે. એટલે ગૂઢ તત્વ જે મુખ્ય ધર્મ જે છે એ ગીતાજી દ્વારા પ્રકાશિત થાય છે. એટલે ગીતાનું જ્ઞાન એ સૌથી આવશ્યક છે. એટલે ગીતાજીનો અભિપ્રાય જાણવો બહુ આવશ્યક છે. અને ગીતાજીનો અભિપ્રાય પાછો ભજન વ્યતિરેકેણ ભજનાદ રતે ઈશ વાક્યંતુ તસ્યાપી દુર્બોધમ ભજનાદ રતે. ભજન કર્યા વગર તો એ પ્રભુના વચનોનું અભિપ્રાયનું જ્ઞાન થતું નહીં. એમ મહાપ્રભુજીના અભિપ્રાયનું જ્ઞાન પણ જ્યાં સુધી મહાપ્રભુજી કહેલી રીત પ્રમાણે ભજન ન કરવામાં આવે, સેવા કરવામાં ન આવે, કથા કરવામાં ન આવે, નિષ્ઠાપૂર્વક સેવા કથાની પ્રણાલીમાં જોડાવામાં ન આવે, ત્યાં સુધી મહાપ્રભુજીના હૃદયના અભિપ્રાયનું જ્ઞાન પણ એ થતું નથી. ઈશ વાક્યંતુ તસ્યાપી દુર્બોધમ ભજનાદ્રતે. એટલે વ્યાસજીને શુકવત વ્યાસ તદ વ્યાસ ગીતમ. એક પોપટની જેમ વ્યાસજી ગીતાજી કહી દીધી પણ અભિપ્રાયનું જ્ઞાન એમને એ નહોતું. આપણે પણ પાઠ કરતા હોઈએ છીએ, હા પાઠ પણ આપણે કરતા હોઈએ છીએ, સુખવત કરતા હોઈએ છીએ ને. અભિપ્રાયના જ્ઞાન વિના પાઠ તો કરતા હોઈએ છીએ. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત્પ્રણમ સેવા તત્સિદ્ધે તદ વિથજા. એ પાઠ કરી લીધો, સોળસગંધનો પાઠ કરી લીધો, પાછો આપણે સામગ્રીના પૈસા આપતા હોય. અભિપ્રાયનું જ્ઞાન નથી, પાઠ કર્યો, અભિપ્રાયનું જ્ઞાન નથી, પાછું સામગ્રી તત્સિદ્ધે તનુ વિત્તજા. બોલ્યા તો એમ તત્સિદ્ધે તનુ વિત્તજા, પણ અભિપ્રાયનું જ્ઞાન ઈશ વાક્યંતુ તસ્યાપી દુર્બોધમ ભજનાદ રતે. એ અભિપ્રાયનું જ્ઞાન નથી. સુખવત વ્યાસ ગીતમ. એમ આપણે પણ અભિપ્રાય વિના, અભિપ્રાયના જ્ઞાન વિના પાઠ તો કરી જતા હોય, બોલતા હોય છે, સુખવત બોલતા હોય છે, સુખની જેમ બોલતા હોય છે પાઠ. અભિપ્રાયનું જ્ઞાન થતું નથી. એટલે વ્યાસજી પણ ભજન નથી કર્યું ત્યાં સુધી, ભાગવત દ્વારા ભજન ન કર્યું ભગવાનનું ત્યાં સુધી વ્યાસજીને પણ અભિપ્રાયનું જ્ઞાન ન થયું. એવો દિવ્ય ગ્રંથ જે છે આ આપણી શ્રીમદ ભાગવત ગીતા છે. હવે શ્લોકબદ્ધ રીતે હા બોલો. હા પ્રમાણ પ્રકરણ કહી દઉં હમણાં, એક મિનિટ. સાઠ અને અત્યારે મેં લીધું, મેં 60, 63 ને 64. હવે ગીતા અધ્યાય પ્રતિપાદ્ય સંક્ષેપ, એના આધારે ગીતાજીને કેવી રીતે સમજવી જોઈએ. તો ગીતાજીમાં ભગવાનના વચનો 575 ભગવાનના વચનો છે. ભગવાનના શ્લોકો જે છે ભગવાનના મુખથી બોલાયેલા 575 છે. 84 શ્લોકો જે છે એ અર્જુનની શંકા છે. 40 શ્લોક જે છે એ સંજયના છે. અને એક જે છે એ ધૃતરાષ્ટ્રનો શ્લોક છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુ સભા. આ 700 શ્લોકની ગીતા છે. 575, 84, 40 અને 1.
તો 84 શ્લોકો જે છે એ અર્જુનની શંકાના છે, અર્જુનના પ્રશ્નોના છે. 575 ભગવાનના વચનો, ભગવાનના શ્લોકો છે, કૃષ્ણ વાક્યો શ્લોકમાં. અને 40 શ્લોક જે છે સંજયના છે અને 1 શ્લોક ધૃતરાષ્ટ્રનો છે. શરૂઆત ધૃતરાષ્ટ્રથી થાય છે. સમવેતાયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ. એટલે ધૃતરાષ્ટ્રથી શરૂઆત થાય છે. પહેલો શ્લોક ધૃતરાષ્ટ્રનો છે. આ પણ શ્યામુદાએ ગણતરી કરીને આપી, એ જ હું કહું છું. આમાં શરૂઆતમાં જ ગણતરી આપી છે. શ્યામુદાય કહે છે કે રામાનુજ સંપ્રદાયના ઉત્તમૂર વીર રાઘવાચાર્ય દ્વારા જે ગણતરી થઈ છે એના આધારે છે. આ પરંપરા કહી દઉં હું કે આપસી કહે છે કે હું પણ આ ગણતરી કેના આધારે કહું છું, રામાનુજ સંપ્રદાયના ઉત્તમૂર વીર રાઘવાચાર્ય એમના દ્વારા કરાયેલી ગણતરી આ છે. 575, 84, 41 આખી ગીતા છે. હવે આ શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ ગીતાની અંદર પ્રમુખતયા શું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કેટલાક કહે છે આ તો કર્મની ગીતા છે, ગીતામાં તો કર્મનું જ પ્રતિપાદન કર્યું છે. તો કેટલાક કહે છે કે નહીં, અંતરંગતમ તો અહીં જ્ઞાન છે, જ્ઞાન દ્વારા મુક્તિ છે. કોઈ કહે છે કે ભાઈ ભક્તિ મુખ્યતયા કહેવાયેલી છે, અહીં તો ભક્તિ જ આ શાસ્ત્રનો નીચો છે. કેટલા એમ કહે છે નહીં, શરણાગતિ સર્વધર્માન પરિત્યજ્ય મામેક, આ છેલ્લો ચરમ ઉપદેશ છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેક. આટલા મતો થયા. બીજા મતો પણ વિચારી શકાય. એ ઘણા કહે છે એમ નથી, કર્મ જ્ઞાન અને ભક્તિ ત્રણેયનો સમુચ્ચય કીધો છે ભગવાન. કર્મ જ્ઞાન ભક્તિ સમુચ્ચય ના. ઘણા કે એમેય નહીં કે કર્મ જ્ઞાન ભક્તિ વિકલ્પ રૂપમાં કહેવાયેલી છે. સમુચ્ચયના રૂપમાં, વિકલ્પ રૂપમાં, પ્રમુખતયા કર્મ, પ્રમુખતયા જ્ઞાન, પ્રમુખતયા ભક્તિ, ત્રણેયનો સમુચ્ચય કે ત્રણેયનો વિકલ્પ. આટલા મતો આપણને ગીતામાંથી પ્રાપ્ત થાય છે. તો આ રીતે બધાના મતો આ રીતે પડે છે. તો બધાનું સંકલન કરીને હવે શું નક્કી કરવું જોઈએ? તો શું નક્કી કરવું જોઈએ કે ભાઈ સમુચ્ચય છે, વિકલ્પ છે, કર્મ પ્રમુખ છે, ભક્તિ પ્રમુખ છે, જ્ઞાન પ્રમુખ છે. શું છે આની પ્રમુખતયા શું કહેવામાં આવ્યું છે? તો ગીતાજીના વચનો આપણે જોઈએ, આ શ્લોક લઈએ તો લગભગ 50-55 શ્લોકો છે. પણ શ્લોકનું હાર્દ આ છે, શ્લોકબદ્ધ તો નથી લેતો. અમારા જુનાગઢમાં ક્લાસ ચાલે છે, એમાં શ્લોકબદ્ધ લઈએ છીએ. 7મો અધ્યાય શરૂ થયો, કાલ 7મા અધ્યાય સુધી આવ્યા છીએ. 6 અધ્યાય પૂરા કર્યા શ્લોકબદ્ધ. આ ગીતા અધ્યાય પ્રતિપાદ્ય સંક્ષેપ એના શ્લોકો. તો પ્રશ્ન એ થાય છે કે કર્મ જો અહીં મુખ્ય હોય, અહીં જો કર્મની પ્રધાનતા આ ગ્રંથમાં દેખાતી હોય, તો ભગવાને કર્મ કરતા એમ કહે છે બધા જ કર્મ જે છે જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. તો જ્ઞાનની મહત્તા બધા કર્મ તો બધા જ્ઞાનમાં તો બધા કર્મ જે છે એ સમાપ્ત થઈ જાય છે. તો કર્મની જો મહત્તા કહેવાયેલી હોય તો ભગવાને ગીતાજીમાં એમ કીધું કે બધા જ્ઞાનમાં તો સમાપ્ત થઈ, તો જ્ઞાન કર્મ કરતાં મોટું બધ થઈ ગયું. અને જ્ઞાન કરતાં પાછું ભગવાન કહે છે નચમે ભક્ત પ્રણશ્યતિ, ભક્તનો તો નાશ નહીં થાય. અને આ જન્મ પુનઃ લોક, આ પુનરાવર્તિનો અર્જુન, જ્ઞાનીઓ તો બ્રહ્મલોકમાં જઈને પાછા પડી શકે છે. બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. કર્મ કરતાં જ્ઞાન મોટું, જ્ઞાન કરતાં પછી ભક્તિ મોટી થઈ ગઈ. તો ભક્તિ હવે કે નહીં, અને ભક્તિ જ ઉપદેશ લાગે છે ભગવાન. તાત્પર્ય ભગવાનનું ગીતાનું ભક્તિ જ છે. આપણે ભક્તિ માર્ગી છે તરત જ આપણે એમ કહેશું કે ભક્તિ જ છે. પછી સામુદાયની વિશેષતા છે કે ભક્તિ માર્ગી હોવા છતાં પણ આવો દાવો નથી કર્યો ગીતાનું તાત્પર્ય ભક્તિ છે. ગીતાનો નિષ્કર્ષ ભક્તિ છે એવું આપશે નથી કહેવું. એ એક વિરલ વાત છે. બાકી તો બધા પોતાના મતને ત્યાં કે જો ભગવાને કીધું બહુ નામ જન્મનામ અંતે, બધા જ કર્મો જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. અને જ્ઞાનીઓને મને પ્રાપ્ત થતા બહુ જન્મ લાગે છે. પણ નચમે ભક્ત પ્રશ્ન મયી તે સુચાપ્ય બે ભજન તું મામ ભક્ત્યા મયી તે સુચાપ્ય હમ. હું તો ભક્તમય થઈ જાઉં છું, તો જ્ઞાની કરતાં ભક્ત મોટો થઈ ગયો. તો ભક્તિની પ્રમુખતા થઈ ગઈ. ગીતા શાસ્ત્રનો અર્થ ભક્તિ છે. આવો નિષ્કર્ષ આપી દેશે ગીતા શાસ્ત્રનો અર્થ ભક્તિ છે. તો અહીંયા પ્રશ્ન એ કરે છે શ્યામુ દાદા, એવો પ્રશ્ન કરે છે
કે જો ગીતાના આખી ગીતા સમજાવવામાં ભક્તિમાં જ એનું તાત્પર્ય હોત તો અર્જુન યુદ્ધમાં પ્રવૃત્ત થવાને બદલે ભક્તિમાં પ્રવૃત્ત થવો જોઈએ. અર્જુન કહે છે યુદ્ધમાં નહીં પણ શ્રી કૃષ્ણ શરણમાં માલા લઈને બેસી જવું જોઈએ, ભગવાનના શ્રવણ કીર્તન સ્મરણમાં લાગી જવો જોઈએ. કે ઘરમાં ભગવત સેવા તો ત્યારે મહાપ્રભુજીના પ્રકટ નહોતા ત્યારે ભગવત સેવા નહોતી, પણ ભાગવતના શ્રવણ કીર્તન સ્મરણમાં લાગી જવો જોઈએ. અર્જુન તો યુદ્ધમાં પ્રવૃત્ત થયો છે. આ જો ભક્તિ જો ચરમ ઉપદેશ હોય, ભક્તિ જો તાત્પર્ય હોય આ શાસ્ત્રનું, તો અર્જુન તો આ ગીતા સાંભળીને યુદ્ધમાં પ્રવૃત્ત તો ભક્તિ તાત્પર્ય હોત તો અર્જુન સમજી ગયો હોત કે આ બધું કરવાનું નથી, ભક્તિ કરવાની છે. ગ્રહે સ્થિત્વા સુધર્મત અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ, તો ઘરે જઈ યુદ્ધ મેદાનમાંથી ઘરે જઈને અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભિ, એમ કે શ્રવણ કીર્તન સ્મરણમાં લાગી જવો જોઈએ અર્જુન. પણ અર્જુન તો યુદ્ધમાં લાગ્યો છે, તો ભક્તિ તાત્પર્ય ક્યાં છે? શાસ્ત્રનું તાત્પર્ય ભક્તિ ક્યાં છે? તો હવે ગીતાને સમજવી કે અઘરી થઈ ગઈ ને આ તો કે ગીતાજીનું તાત્પર્ય વ્યાસજી કેમ સમજી શકે? વ્યાસજીનો સમજી શકે એટલે આવો અટપટો વિષય છે ગીતાનો, બધા વ્યાખ્યા લખીને આ ગીતાજી પણ આ ગીતાજી જે અધ્યાય પ્રતિપાદ્ય સંક્ષેપ જે ગ્રંથ લખ્યો એની પ્રસ્તાવના જે લખી છે એ પ્રસ્તાવના એમ કહે છે કે ગીતાજીની આ વ્યાખ્યા સાથે હું સંમત થતો નથી, પણ આ યુક્તિઓ એવી છે કે એને અકાટ્ય યુક્તિઓ છે કે જેને કાપી શકાતી નથી. જે પ્રસ્તાવના લખનાર જે છે સચ્ચિદાનંદ મિશ્ર, એ એમ કહે છે કે ભાઈ સંમત નથી થતો ઘણી જગ્યાએ, છતાં પણ એને આમાં જે યુક્તિ આપી છે એને કાપવી કેમ એ પ્રશ્ન છે. અકાટ્ય યુક્તિઓથી પ્રતિપાદન કરેલું છે. આ એક મહત્તા છે કે સંમત નથી થતો પણ યુક્તિ એવી છે કે એની સામે કે કાઉન્ટર કોઈ યુક્તિ આપી શકાય એમ નથી, એવી પ્રકારથી પ્રતિપાદન છે. જો નૈયાયિક જે છે એ કાઉન્ટર યુક્તિ ન આપી શકે તો પછી બીજું તો શું હોય? જે નૈયાયિક હોય પોતે કહે છે, આપણે કોઈ નીચા ન પાડી શકીએ, પણ પોતે એમ કહે છે કે ભાઈ સંમત નથી થતા અમુક જગ્યાએ, છતાં પણ યુક્તિઓ અકાટ્ય છે કે જેની સામે કોઈ કાઉન્ટર યુક્તિઓ આપી શકાતી નથી. એટલે આ પ્રશ્ન ઊભો કર્યો છે સામુદાય શરૂઆતમાં. આ પ્રશ્ન પ્રસ્તાવનામાં ઉપોદ્ઘાતમાં કે ભાઈ આમાં જો ભક્તિ તાત્પર્ય બતાવશું તો પછી એ ભજનમાં લાગી જવો જોઈએ, તો યુદ્ધમાં લાગ્યો છે. યુદ્ધમાં લાગ્યો છે એનો મતલબ કર્મની પ્રધાનતા છે. એમ કહેશું કે નહીં કર્મની પ્રધાનતા છે. યુદ્ધમાં લાગ્યો યુદ્ધ કર્મ છે ને, યુદ્ધ કર્મમાં જોડાઈ ગયો તો યુદ્ધ કર્મની પ્રધાનતા થઈ ગઈ. તો ભગવાન કહે છે કે યુદ્ધ કર્મની જે પ્રધાનતા ગીતામાં ભગવાન યુદ્ધ કર્મની પ્રધાનતા બતાવવા માંગતા હોય તો એમના કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. બધું છોડી દે મારી શરણે આવી જાય. તો ભગવાન પાછા એમ ના કે ત્યાગ કરવાનું કહી રહ્યા છે. સર્વધર્માન પરિત્યજ્ય એટલે યુદ્ધરૂપી જે ધર્મ જે છે એનો પણ ત્યાગ. સર્વધર્માન પરિત્યજ્ય કહી રહ્યા છે. તો પછી કર્મમાં યુદ્ધની જ પ્રધાનતા છે એવું આપણે નિષ્કર્ષ કાઢી શકતા નથી, કારણ કે ભગવાન ત્યાં તો છેલ્લે એમ કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એટલે શું તાત્પર્ય છે ગીતાનું? બીજી વાત કે પહેલા 6 અધ્યાયમાં ભગવાને કર્મનું પ્રતિપાદન કર્યું. એ વાત કેટલી યોગ્ય છે કે ભગવાને પહેલા 6 અધ્યાયમાં કર્મનું પ્રતિપાદન કર્યું તો કેટલા બધા શ્લોકો એવા મળે છે 6 અધ્યાયમાં કે જ્યાં ભક્તિનું પ્રતિપાદન થાય, જ્યાં જ્ઞાનનું પ્રતિપાદન થાય છે, જ્યાં યુદ્ધ કર્મની વાત આવે છે. છેલ્લે ષટક પૂરું થાય છે 6ઠો અધ્યાય, ત્યાં એમ કહે છે તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યો બી મતો અધિક કર્મીભ્યશ્ચ અધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જ. તો યોગી થઈ જા. અને આ બધા યોગ જે છે, જેટલા બધા પણ યોગ જે છે, યોગી નામ અપી સર્વેશામ મદગતેન અંતરાત્મા શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમો મત. તો કર્મ માર્ગ તો ક્યાં કીધું? અહીં તો એમ કીધું કે જે તપ કરતો હોય એના કરતાં તપોયોગી ઉત્તમ છે, કર્મ કરતો હોય તેના કર્મયોગી ઉત્તમ છે, અને જે જ્ઞાન હોય એના કરતાં જ્ઞાન યોગી ઉત્તમ છે. પણ બધા યોગીઓમાં ઉત્તમ કોણ છે? મદગતેન અંતરાત્મા શ્રદ્ધાવાન ભજતે યો મામ. જે શ્રદ્ધાપૂર્વક અંતરાત્માને નિવેદન કરીને એ શ્રદ્ધાપૂર્વક જે મને ભજતો હોય એ સૌથી શ્રેષ્ઠ યોગી છે. તો આ તો ભક્તિનું પ્રતિપાદન થઈ ગયું. ભજતે તો ભક્તિ આવી ગઈ. તો કેમ કહેવાય કે કર્મમાં પહેલાં જે ષટક જે છે એમાં કર્મનું પ્રતિપાદન છે, પણ ષટક પૂરું થાય છે ત્યાં તો ભક્તિની ચરમતા ભગવાન કહે છે કે શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત.
તો આ કર્મનું ષટક ક્યાં રહ્યું? આ પેલું ષટક કર્મનું કેમ થાય? તો કર્મનું ષટક છે એવું કહે છે, ત્યાં તો ભક્તિનું પ્રતિપાદન છે. ત્યાર પછીનું બીજું ષટક જે છે એ ભક્તિનું છે. તો ભક્તિના ષટકમાં પાછી જ્ઞાનની વાત આવે છે, યુદ્ધ કર્મની પણ વાત આવે છે. દરેકમાં દરેક વસ્તુ આવી રહી છે, સર્વમ સર્વમયમ છે. તો જ્ઞાનનું ષટક છે તો ખાલી જ્ઞાનની જ વાત નથી, ત્યાં પ્રપત્તિની વાત આવી રહી છે. છેલ્લું તો આપણે જ્ઞાનનું ષટક માની રહ્યા છે, ત્યાં પ્રપત્તિની વાત સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ ત્યાં આવી રહી છે. મનમના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. જ્ઞાનમાં મનમના ભવ મદભક્તો, જ્ઞાનનું ષટક છે મનમના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. તો ત્યાં પાછું મનમના ભવ મદભક્તો આવી, પછી ભક્તિ આવી ગઈ. હા, તો જ્ઞાનમાં પછી ભક્તિ છે પાછી. અને બધું જ સાંભળીને અર્જુન યુદ્ધમાં પ્રવૃત્ત થઈ ગયેલો, કર્મની પ્રધાનતા બાજુ પ્રગટ થઈ. એટલે આ ગીતાને સમજવા માટે હવે કર્મ જ્ઞાન ભક્તિ ત્રણેયનો સમુચ્ચય કરીએ. તો સમુચ્ચય કરીએ, કર્મ જ્ઞાન અને ભક્તિનો સમુચ્ચય કરીએ તો ભગવાન સમુચ્ચયની તો ના પાડી રહ્યા છે. કર્મ કરતાં જ્ઞાન ઉત્તમ છે, ભક્તિ ઉત્તમ છે, જ્ઞાન અને ભક્તિ કર્મ કરતાં ઉત્તમ છે. અને ભગવાન જે છે આગળ કર્મફળના ત્યાગની વાત કરી રહ્યા છે. તો કર્મથી જ્ઞાન અને ભક્તિની પ્રધાનતા દેખાય છે તે સ્પષ્ટ. અને કર્મના ત્યાગની વાત પણ આવી રહી છે. અહીં કર્મના ત્યાગની વાત પણ આવી રહી છે. તો સમુચ્ચય હોય તો ત્યાગ ક્યાંથી આવે? તો સમુચ્ચય તો પણ સ્પષ્ટ નથી થતો કે કર્મ જ્ઞાન ભક્તિ ત્રણેયનો સમુચ્ચય થવો જોઈએ. વિકલ્પ પણ ન થઈ શકે, કારણ કે એકબીજાથી ઉત્તમતા દેખાઈ રહી છે. તો વિકલ્પ કેમ થાય? સમાન હોય તો વિકલ્પ થાય. તો નથી વિકલ્પ, નથી સમુચ્ચય, તો છે શું ગીતા? શું કહેવા માંગી રહ્યા છે ભગવાન? પછી આવું બધું જોઈને આપણી શાસ્ત્રમાં આવી બધી પેચીદગી આવે એટલે આ યુરોપિયન વિદ્વાનો બધા શું કહી દે કે આમાં કાંઈ નક્કી જ નથી, આ લોકોમાં કોઈ પ્રકારનું મેળ નથી, કોઈ કન્સિસ્ટન્સી કાંઈ છે જ નહીં, બધું આડેધડ બધું ચાલે છે. આમ આડું તો જે આવ્યું મનમાં બોલી દીધું. ગડરિયાના ગીત જેવું છે આ. ભેંસ ગાયો ઓલા બકરીઓ ચારતા ચારતા ગડરિયાઓના ગીત આવા લગીને આવ્યા, એમાં કોઈ પછી કન્સિસ્ટન્સી કાંઈ છે જ નહીં. પણ સમજવાની વાત છે કે તે સમજી નથી શક્યા એટલે, કારણ કે ભજનાદ રતે ઈસ વાક્ય દુર્બોધમ તસ્ય દુર્બોધમ. ભજનાદ રતે, ભજન વિના તો આ સમજાય એવી વાત નથી. આ ભજન કરે તો સમજાય. તો આ સમજવા માટે ગીતાજીના દરેક અધ્યાયમાં કોઈ કર્મનું છે, જ્ઞાનનું છે કે ભક્તિનું છે, એવા 6 અધ્યાયના ષટક તો પાડી શકાય એમ જ નથી. કારણ કે દરેકમાં દરેક વાત રહેલી છે. ભક્તિની વાત આવે છે, જ્ઞાનમાં કર્મની વાત આવે, કર્મમાં જ્ઞાનની, ભક્તિની બધી વાત આવે. તો ષટક વ્યવસ્થા તો થઈ શકે એમ નથી. એક વસ્તુની જ, કારણ કે કર્મના ષટકમાં અંતમાં જ એમ કહે છે કે ભાઈ શ્રદ્ધાવાન ભજતે યો મામ. ભક્તિની જરાક મહત્તા દેખાતી એવું લાગે છે આપણને, છતાં છેલ્લે પૂરું થઈ જાય છે ભક્તિનું, કે યુદ્ધ કર્મમાં પ્રવૃત્તિ થઈ જાય છે. એટલે હવે આ ગીતાનો અભિપ્રાય સમજવા માટે, ગીતાને સમજવી હોય તો એને ઇતિશ્રી ઉપર ધ્યાન દેવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા શું ઉપનિષદ શું એ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે. એટલે આપણા આ ગ્રંથકાર જે છે ગીતા અધ્યાય પ્રતિપાદ સંક્ષેપ, એ શાસ્ત્રમાં ગુરુનું નામ, મહત્પુરુષોનું નામ લેવું ન જોઈએ એવો ઉલ્લેખ છે. એટલે ગ્રંથકાર પણ અત્યંત આપણે એવો સંબંધ થઈ ગયો હોય એટલે આપણે નામ બોલાતું હોય છે. હકીકતમાં ગુરુનું નામ, મહાપુરુષોનું નામ એ નામથી ઉલ્લેખ ન કરવો જોઈએ એવી મર્યાદા છે. એટલે આપણે ગીતા અધ્યાય પ્રતિપાદ્ય સંક્ષેપના ગ્રંથકાર જે છે એ કહે છે ગીતા શાસ્ત્રને 4 ભાગ છે. આ શાસ્ત્રના પહેલો ભાગ જે છે એ ભાગની અંદર યુદ્ધનું વર્ણન છે, યુદ્ધની પરિસ્થિતિનું વર્ણન છે સંજય દ્વારા. એ એક ભાગ છે કે બધા આ રીતે આવીને ઊભા છે. તો બધા આવીને બધાને કૌરવની સેના અહીં છે, પાંડવોની સેના છે, સંજય એ વર્ણન કરે છે. દષ્ટવા તું પાંડવા નિકમ વ્યુઢમ દુર્યોધન સદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. તો એ બધા જે વર્ણનો જે છે પ્રાપ્ત થાય છે. અસ્માકમ તું વિશિષ્ટા એ તાન નિબોધ દ્વિજોત્તમા નાયકા મમ સંજસ્ય
એ સંજ્ઞાર્થમ તાન બ્રવીષિ મેં, મને કહો કે આપણા સૈન્યના બધા મહારથીઓ કેવા છે. તો ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિમ જય, આ બધા આપણા યોદ્ધાઓ છે. અન્ય ચ બહવસ્સુરા મદર્થે તક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા. આવું વર્ણન કરે છે કે આપણા તો કેટલા બધા સૈનિક સર્વે યુદ્ધ વિશારદો જે છે. અન્ય ચ બહવસ્સુરા મદર્થે તક્ત જીવિતા, દુર્યોધન કહે છે મારા માટે પ્રાણ બધા તેજવા માટે તૈયાર છે મહાન યોદ્ધાઓ ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિમ જય. આ ભીષ્મ કર્ણ દ્રોણ આ બધા મારા પક્ષમાં ઊભા છે. આ બધું જે વર્ણન જે છે એ ગીતાજીનો એક પાર્ટ છે કે જ્યાં યુદ્ધની પરિસ્થિતિઓમાં સંજય ધૃતરાષ્ટ્રને કઈ કઈ યુદ્ધની પરિસ્થિતિ છે એનું વર્ણન કરે છે. એ ગીતાજીનો એક પાર્ટ છે. બીજા પાર્ટની અંદર કૃષ્ણ સારથી છે અને એના રથી જે છે અર્જુન છે, અને બે પાછા મિત્રો છે. બે મિત્રો છે, બે મિત્રો વચ્ચેનો સંવાદ છે. એ કૃષ્ણ અર્જુનનો સંવાદ છે, બે મિત્રોનો સંવાદ છે, બે મિત્રો માટેની વાત છે. એવો પણ છે ગીતાજીમાં કે ભગવાન બે મિત્રો જે વાત કરતા એવો એક પાર્ટ છે એ કૃષ્ણ અર્જુનનો સંવાદ છે. એ કૃષ્ણ અર્જુન સંવાદ છે. એ ગીતાજીનો એક બીજો પાર્ટ છે. ત્રીજો પાર્ટ જે છે જ્યાં અર્જુન એમ કહે છે કે મિત્ર નહીં, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું તમારો શિષ્ય છું, તમારે પ્રપન્ન થયેલો છું, તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, મને આ બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપો. જ્યાં બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરનારા ભગવાન જે છે ત્યાં કૃષ્ણમ વંદે જગદગુરુ, એ કૃષ્ણ ત્યાં ગુરુના રૂપમાં બિરાજે છે અને અર્જુન જે છે મિત્ર પાસે શિષ્ય બની જાય છે. એવો એક પાર્ટ જે છે એ ગીતાજીનો એવો એક પાર્ટ છે જે બ્રહ્મવિદ્યાનો પાર્ટ છે. કૃષ્ણ અને અર્જુન બે મિત્ર તરીકેના સંવાદ છે, એક યુદ્ધની પરિસ્થિતિનું વર્ણન છે, બે મિત્રોનો સંવાદ છે, અને એક પછી શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, હું આપનો શિષ્ય છું એમ અર્જુન કહે છે. શિષ્યને ગુરુ જેમ બોધ કરે એ ઉપનિષદની બ્રહ્મવિદ્યા છે. એ બ્રહ્મવિદ્યા જે છે એ ત્રીજો પાર્ટ છે. અને દરેક પ્રકારની જે વૃત્તિઓ જે છે એનાથી ભગવાન સાથે જોડાણ કરવું એવો ઉપદેશ છે દરેક જગ્યાએ. દરેક અધ્યાયને કંઈક યોગ કહેવામાં આવ્યો છે. અર્જુન વિષાદ યોગ, કર્મ યોગ, સાંખ્ય યોગ, કર્મ સંન્યાસ યોગ, અક્ષર બ્રહ્મ યોગ, વિભૂતિ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, દરેક કંઈક યોગ છે. તો એ યોગશાસ્ત્ર છે. એ યોગશાસ્ત્ર છે એ ગીતાજીનો ચોથો પાર્ટ છે. એક યુદ્ધની પરિસ્થિતિનું વર્ણન એ ગીતાજીનો એક પાર્ટ છે. બીજા પાર્ટમાં કૃષ્ણ અને અર્જુન બે મિત્રો છે એનો સંવાદ છે. ત્રીજા પાર્ટમાં બ્રહ્મવિદ્યા છે, ત્યાં ગુરુ અને શિષ્યની જેમ ભગવાન ગુરુ તરીકે શિષ્યને બોધ કરતા એવી રીતે અર્જુનને સમજાવે છે, બ્રહ્મવિદ્યા સમજાવે છે. એવો એક પાર્ટ છે. અને એક પાર્ટ છે કે ત્યાં યોગ બતાવેલો છે. અને યોગની વ્યાખ્યા અહીં શું હોઈ શકે? યોગ ચિત્તવૃત્તિ નિરોધ નહીં. યોગ ચિત્તવૃત્તિ નિરોધ હોય તો અર્જુન વિષાદ યોગ એ નિરોધ યોગ ન કહેવાય. આ યોગની વ્યાખ્યા પણ શું લેવી? યોગની વ્યાખ્યા ગીતાજીમાં સમત્વમ યોગ ઉચ્યતે એમ પણ કીધું છે કે સમતા છે યોગ છે. યોગ કર્મસુ કૌશલમ, દરેક કર્મની અંદર કુશળતા, કૌશલ એ યોગ છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ યોગશાસ્ત્ર કહે છે. પતંજલિનું યોગશાસ્ત્ર કહે છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિઓનો નિરોધ એ યોગ છે. તો અહીંયા યોગ છે કયા અર્થમાં છે? સમત્વ યોગ છે, કર્મસુ કૌશલમ છે, કે પછી એ યોગ જે છે ચિત્તવૃત્તિ નિરોધ છે. જો ચિત્તવૃત્તિ નિરોધ હોય તો અર્જુન વિષાદ યોગ ન કહેવાય. પહેલી વાત, પહેલું જ પૂરું થઈ જાય. પ્રથમગ્રાસે મક્ષિકાપાત, તો પ્રથમગ્રાસે મક્ષિકા, અર્જુનને તો વિષાદ થયેલો છે, ચિત્તવૃત્તિ નિરોધ થાય તો યોગ કહેવાય. આ તો વિષાદ થયો છે, દુઃખી છે, શું કરવું શું ન કરવું એવો વિષાદ થયો છે. વિષાદને યોગ કેમ કહેવાય? ચિત્તવૃત્તિ ઉપર કંટ્રોલ હોય તો વિષાદ થાય નહીં. ચિત્તવૃત્તિનો નિરોધ નથી અહીં તો વિષાદ છે. તો અહીં કર્મશુ કૌશલ કે સમત્વ એ અર્થમાં યોગ